મેડમ ગેરી શ્રી મારુતિ જ્ઞાતિ યુવક મંડળ રાજકોટ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટમાં શ્રી મારુ કંસારા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ રાસ ગરબા અને ભોજન ઉપર એક સુંદર મજાનું આયોજન રાખવામાં આવ્યું. અત્યારે આયોજક મને અભિષેકભાઈ પરમાર આપણી સાથે જોડાય છે. આવીને મળીએ અને એમની પાસે જાણીએ આ કાર્યક્રમની વિશેષતા. જી અભિષેકભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા દર્શકોને આજના કાર્યક્રમ વિશે થોડીક માહિતી આપી. આજનો કાર્યક્રમ એક વિદ્યાર્થી સન્માન સમારોહ હતો. પ્લસમાં પારિવારિક સંમેલન આજે અમે ખાસ એમના માટે આખા દિવસનું ફંક્શન રાખ્યું હતું. બપોરે જમણવાર, ત્યારબાદ વિદ્યાર્થી સન્માન સમારોહ, ત્યારબાદ રાસ કીર્તન અને રાસ ગરબાનું આયોજન હતું. ત્યારબાદ પાછું ભોજન લઈ અને બધાય છૂટા પડ્યા. એટલે આખા દિવસનું આયોજન રાખવાનું કારણ એક પછી એક ફંક્શન હોય ને, બધા જ્ઞાતિજનો અહીંયા ભેગા થાય અને એકબીજાને પરિચય થાય, એકબીજાની ઓળખાણ થાય. એ ખાસ હેતુથી આજે આપણે આખા દિવસનું ફંક્શન રાખ્યું હતું અને સાથે સાથે વિદ્યાર્થી સન્માન સમારોહ અને 2 સમયનું જ્ઞાતિ સમૂહ ભોજન પણ હતું, જેનો જ્ઞાતિજનોએ ખૂબ લાભ ઉઠાવ્યો. કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું? ટોટલ 78 માર્કશીટ આવી હતી. એમાંથી આપણે 71 વિદ્યાર્થીનું સન્માન કર્યું. દર વર્ષે આયોજન કરશે, આ વર્ષે શું ખાસ વિશેષ કહી શકાય? આ વખતે રેગ્યુલર આપણું આયોજન હતું, એમાં ખાસ વિશેષતા એ હતી કે આખા દિવસનો પ્રોગ્રામ હતો આપણો. બપોરનું જમણવારથી લઈ અને સાંજનું જમણવારથી સુધી આપણું ફંક્શન આખા દિવસનું હતું. એ વિશેષતા આ વખતેની ખાસ હતી કે આખા દિવસનું ફંક્શન રાખ્યું હતું. 100%. આગામી સમયમાં આપણે શું નવું આયોજન કરવાનું વિચારીએ? આગામી સમયમાં આજે અમારે જે મારી સ્પીચ દરમિયાન વાત થઈ ને કે પારિવારિક પરિચય માટે થઈને એક સંમેલન કરવું છે, કે દરેક જ્ઞાતિજનોને એવું થયું કે હું મારા જ્ઞાતિના બધા સભ્યોને ઓળખું, તો એમના માટે એક આયોજન કરવું છે. તો અમારે પછી ત્યારે વાત થઈ એ પ્રમાણે સેક્રેટરી સાહેબ મંજૂરી આપે ને તો અમે આયોજન કરવા તૈયાર છીએ એમ. બરોબર ને? ખૂબ જ સરસ આયોજન કહી શકાય. બીજા પણ આપણી સાથે મીરભાઈ પરમાર આપણી સાથે જોડાય છે. જે મીરભાઈ, લોકજ્વાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ સુંદર મજાનું આયોજન. શું કહેશો આ વખતના? આ વખતે જેમ પ્રમુખ સાહેબે કીધું એમ કે હર વખતે ઘણા વર્ષોથી આપણે પ્રોગ્રામ કરતા હતા, એ ઇવનિંગના હોય કે સવારના હોય એ રીતના કરતા, પણ આ વખતે આપણે આખો દિવસ, જેથી કરીને સમાજના બધા લોકો સવારથી ચાલુ પ્રોગ્રામ થાય તો રાત સુધી, અત્યારના જ્યાં સુધી હોય ત્યાં સુધી ટોટલી સમાજના લોકોએ ખૂબ ઉત્સાહથી સાથ સહકાર આપ્યો છે અને આખો દિવસ સાથે રહ્યા છે. એનાથી નવી ઓળખાણો ઊભી થઈ છે. નવા પરિવાર નાના ગામડામાંથી કે સિટીમાંથી રાજકોટમાં શિફ્ટ થયા હોય તો એ લોકો પણ નવા ઉત્સાહભેર જોઈન્ટ થયા. અમારું જે નવું ગ્રુપ આખું અમે બનાવ્યું છે એમાં એ લોકો જોઈન્ટ થયા અને એ લોકોએ 100% હાજરી આપી. હવે જે હર વખતેની જેમ આ વખતે જ્ઞાતિના જે અમારા જે દાતાશ્રીઓ કે જેમને ઇનામની રકમથી માંડી ઇનામ જે આપવા, પ્લસ કે જે લોકોને માર્કશીટમાં 1 થી 3 નંબર નથી આવતો એના માટે પણ એક ઇનામની જે જોગવાઈ હતી કે ઇનામ આપણે અમારે આપવું હતું, એના બી સ્પોન્સર સામેથી. આ વખતે એવું થયું કે સામેથી બધા એટલા અમારા દાતાશ્રીઓ કોન્ટેક્ટ કરી અને અમને જે સ્પોન્સરશિપ ઓફર કરી કે ભાઈ જ્ઞાતિના લોકોએ આજે સાથ સહકાર પૂરેપૂરો આપે છે, એટલે અમને ઉત્સાહ થાય છે કે ભાઈ નવા નવા કાર્યક્રમ અમે આપતા રહીએ. અને જેમ પ્રમુખ સાહેબે કીધું એમ કે ભાઈ પરિવાર પરિચય મેળો, તો એ 100% આગળ વધવા જેવો કાર્યક્રમ છે કે ભાઈ આજે કોઈ બી આજે રાજકોટ સિટી છે તો આજે કોઈ પરિવાર એકબીજા પરિવારને નથી ઓળખતા, કેટલા મેમ્બર છે એ કોઈને આઈડિયા નથી. તો આજે આપણી વસ્તી કેટલી છે, કેટલા આપણા પરિવાર છે, પરિવારમાં કેટલા મેમ્બર છે, તો એ આપણે નજીક આવે એના માટે પરિવાર પરિચય મેળો કે જે પ્રમુખ સાહેબનો એક વિચાર હતો એ 100% સારો છે. એની અમે આગળ ઉપર નોંધ બી લેશું અને એનો કાર્યક્રમ આગળ ઉપર જેટલો અમારામાં સમયમાં અનુકૂળતા આવશે એટલે અમે એ કાર્યક્રમ તરફ બી જશું. એટલે એ રીતના અમને રાજકોટના સમાજનો 100% આપણને સપોર્ટ મળે છે અને તન મન ને ધન આનાથી આપણને ફૂલ સપોર્ટ મળે છે. એટલે આપણે શું છે કે અમને કાર્યક્રમ આપવા માટે ઉત્સાહ રહે છે. અને અમારી 15 જણાની ટીમ છે, એમાં 15 કારોબારી સભ્યો. પ્રોગ્રામની જ્યારથી શરૂઆત કરવા માટેનું નક્કી કરીએ ત્યારથી અત્યારે પૂર્ણાહુતિ થશે ત્યાં સુધીમાં પોતાનું 100% નહીં પણ 200% કે જેમનું બધું આપણને આપે છે, સમય આપે છે, પોતાના ફાઇનાન્શિયલી છે. અને એ ટૂંકમાં 15 કારોબારી, આ કોઈ પ્રમુખ, સેક્રેટરી કે હોદ્દેદારોની મંડળ નથી, આ 15 કારોબારી સભ્યો કે જે 15 કારોબારી સભ્યો છે એ 15ની એ જે અમારી એક ટીમ છે, આ ટીમ વર્કથી જ પોસિબલ છે.
આ 15 જે ટીમ છે એને હું ખાસ સ્વેચ્છાએ સેવા આપી રહ્યા છે. ખાસ અભિનંદન આપીશ કે એમને સમય જોયા વગર ખૂબ સારો કાર્યક્રમ આપવામાં બધાએ પ્રયાસ કર્યો છે. ખૂબ સારું કહેવાય, સમાજ માટે આટલું પોતાનું યોગદાન આપી રહ્યા છે. જે અભિષેકભાઈ, બીજું એક તમને સમાજમાંથી એક પ્રશ્ન આવ્યો છે, ખાસ આપને પૂછવા માંગીશ કે આજે સમાજમાંથી લોકો માંગ કરી રહ્યા છે કે આપણે જ્યારે અમદાવાદ છે, બધી જ કચ્છ છે, બધી જગ્યાએ જ્યારે પરિચય મેળો થતો હોય છે આપણે સમાજનો, ત્યારે લોકોની એવી અપેક્ષા છે કે રાજકોટમાં પણ આવું કંઈક આયોજન કરવામાં આવે, તો એ બાબતે આપ શું કહેશો? પરિચય મેળો બાબતે આપણે ધ્યાન ખાસ લેશું, પણ રાજકોટમાં એવું થાય કે રાજકોટનો એરિયા મોટો અને જ્ઞાતિજનોની સંખ્યા નાની, બહુ નાની સંખ્યામાં આપણી જ્ઞાતિ છે રાજકોટમાં. તો હવે થાય એવું કે ભાઈ અહીંયા આયોજન કરીને તો એટલું મેનેજમેન્ટ કરવું, અને મેનેજમેન્ટ કરવા માટે મેન પાવર અને ફંડ બે વસ્તુનું આયોજન બહુ અગાઉથી કરવું પડે. પણ ચોક્કસ આ બાબતે જો જ્ઞાતિજનોનું હોય ડિમાન્ડ, તો આપણે આ બાબતે નોંધ લઈ અને વિચાર કરશું, એક એ બાજુ પણ વિચાર ચાલુ કરશું એમ. ખાસ તો એ લોકો એ પણ જણાવ્યું કે જ્યારે અમદાવાદ જેવો હોય, દૂર દૂરના વિસ્તારમાં રાજસ્થાનથી ઠેઠ લોકો આવતા હોય છે, તો આપણું તો રાજકોટ જેવું સુંદર સેન્ટર છે અત્યારે, તો ચોક્કસથી આપણે જો એકવાર આયોજન આવું સરસ મજાનું કરીએ તો આપણે પણ સારામાં સારો પ્રતિસાદ મળી શકે. 100% આપણી વાતની અમે નોંધ લઈ અને એક એ તરફ વિચાર નવો ચાલુ કરશું. બરોબર ને? ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મારુ કંસારા યુવક મંડળ રાજકોટ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરે છે. વિદ્યાર્થીનું સન્માન સમારોહનો આજે કાર્યક્રમ યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. અને ખાસ તો જ્યારે જ્ઞાતિજનોની માંગને ધ્યાનમાં લઈ પ્રમુખ શ્રી અભિષેકભાઈ દ્વારા ખાસ કહેવામાં આવ્યું છે કે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે અને ચોક્કસથી આગામી સમયમાં આવું પણ સરસ મજાનું આયોજન કરવાનું તેઓ પ્લાનિંગ કરશે. મયુર બુદ્ધવટી, લોકજ્વાલા ન્યૂઝ, રાજકોટ.